નમસ્કાર, હું કોમલ કુમાવત. તમે જોઈ રહ્યા છો સરદાર ગુજ્જરી ડિજિટલ. સુરક્ષા એજન્સીઓ દ્વારા પાકિસ્તાન સાથેના વધતા તણાવ વચ્ચે 7 મેના રોજ સમગ્ર દેશમાં મોક ડ્રીલ હાથ ધરાશે. સતત 12મા દિવસે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. આજે બંને દેશોના ડીજીએમઓની બેઠક પહેલગામમાં 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાન નિયંત્રણ રેખાને અડીને આવેલા ગામોમાં ગોળીબાર કરી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા સતત 12મા દિવસે પણ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. ગત રાત્રે પાકિસ્તાનની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારમુલ્લા, પૂંછ, રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારની ચોકીઓ પરથી ગોળીબાર કર્યો છે. જોકે ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો હતો. આજે મંગળવારે બંને દેશોના બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ વચ્ચે વાતચીત થવા જઈ રહી છે. પહેલગામ હુમલા પછી ભારત પાકિસ્તાન ડીજીએમઓ વચ્ચે ત્રીજી બેઠક યોજવામાં આવી રહી છે. આવી જ અપડેટ માટે બની રહો સરદાર ગુજરી ડિજિટલ સાથે.